જેની ગોદડી જાય ને એને ટાળ ખબર પડે. જે લોકોએ પોતાના સંતાન બાળકીઓ જે લોકોએ ખોવી છે ને, આજે એમને ખબર પડે કે બાળક ખોવાની પીડા શું હોય છે. અને દુઃખની વાત હું તમને કહું કે જ્યારે આ ઘટના ઘટિત થઈ ને એના અડધો કલાક પહેલા મૃતક બાળકો સાથે જમતા હતા, નાસ્તો કરતા હતા. ત્યારે અમુક નેતાઓ મૃતક બાળકના ડેડ બોડીમાં ધર્મ જોતા હતા. ધર્મ વડોદરા શહેરના સંસ્કારીજનોને લાંછન લાગે એવું કૃત્ય ગરમ ગરમ દાળ વડા ખાતા હતા. અને આપ મીડિયાના માધ્યમથી જ મને ખબર પડી હતી. ખેસ પહેરીને હેપી ન્યુ યર કરતા હતા. આ વિચારો છું આટલું નિષ્ઠુર વડોદરા હોય? શું અમે આવા સુવર ચામડીઓને વોટ આપ્યો? અમે તો મોદીજીના ફોટા જોઈને છેતરાઈ ગયા. અમારું તો જે હતું એ પણ લઈ લીધું. ન્યાય આપવાની વાત તો બાજુ પર રહી. અમારી દીકરીઓને એજન્ડો કીધો કે તમે કોઈ એજન્ડો લઈને આવ્યા છે. વડોદરા શહેરના સંસ્કારીજનો હવે તો જાગો. આ દીકરીઓ તો પિતા સમાન મુખ્યમંત્રી પાસે ન્યાય માંગવા ગઈ હતી કે અમારી પીડા તો પિતા સમાન મુખ્યમંત્રી સમજશે. આજે એજન્ડો કહી ગયા. અને પાછી દુઃખની વાત, આનો મુખ્ય સૂત્રધાર ગોપાલ શાહ, એને વીઆઈપીમાં આ લોકો બોલાવે છે, એનું સ્વાગત કરે છે. જે આરોપીઓ છે એને ફરિયાદી બનાવે છે. હવે તો જાગો સંસ્કારીજનો. જેનું પેટનું બાળક જાય એને ખબર પડે. અને તમે જુઓ, જોગાનું જોગ સંજોગ જુઓ. મુખ્યમંત્રી વડોદરા આવવાના આવત હતા તો આપ મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું, ઓ મૃદુ મુખ્યમંત્રી, તમે કયા એજન્ડા સાથે આવવાના હતા? જરા જણાવો ને, વડોદરાની પ્રજાને જણાવો ને. તમે શું અમારી દીકરીઓને સાંત્વન આપવા આવવાના હતા? આપના મીડિયાનો અમે ખૂબ જ આભાર પ્રગટ કરી કે જે દિવસથી આ ઘટના ઘટિત થઈ છે, આ મીડિયા એક પરિવારજન તરીકે તમે આ પરિવારોને ખૂબ જ સહયોગ આપ્યો છે. આગામી દિવસની અંદર વડોદરા શહેરની જનતા કોથળામાં પાનસેરી મારે. પોતાની દીકરીની યાદમાં ટેટુ પર માતાએ નામ લખાવ્યું. આજે આ દિવસ જુઓ ને, કારણ કે દીકરી આજે દેશનું ભવિષ્ય હતી. શિયાળામાં જેને ગોદડી જાય ને ટાળ શું કહેવાય એ ખબર પડે. વડોદરા શહેરના સંસ્કારીજનો, આખા ભારતની અંદર સંસ્કારીજનો તરીકેની જે પરિભાષા વડોદરા માટે વપરાય છે કે સૌ માટે સહાનુભૂતિ પ્રગટનાર, સૌનું કલ્યાણ કરનાર વિચારધારાવાળું આપણું શહેર. આજે તમે વિચારો, સત્તાના નશામાં આ લોકો એટલા ચૂર છે કે જે પોતાની મર્યાદા પણ આજે આ લોકોએ ઓળંગી નાખી. આજે જોગાનું જોગ એવો સંજોગ હતો કે એને તમે દુર્બુદ્ધિ કહો કે સદબુદ્ધિ કહો, એ તો ભગવાન નક્કી કરશે. આજે આપણા મૃદુ મુખ્યમંત્રી વડોદરા ખાતે અતિથિ બનીને આવવાના હતા ને કોઈ ઓપનિંગના કામ. અને આ એ જ મુખ્યમંત્રી છે જ્યારે આ પીડિત માતાઓ, વડોદરા શહેરની દીકરીઓ પિતા સમાન મુખ્યમંત્રી પાસે જ્યારે દીનદયાલ ભવનમાં જ્યારે ન્યાય માટે ગઈ હતી, ત્યારે આ મૃદુ મુખ્યમંત્રીએ કહ્યું હતું કે તમે કોઈ એજન્ડા સાથે આવ્યા છો. હું આપ મીડિયાના માધ્યમથી પૂછવા માંગુ છું મુખ્યમંત્રી સાહેબને, આપ તો દીકરીઓના પિતા સમાન હતા. આજે મૃતક બાળકો મરી ગયા, એના દાદા નાના સમાન હતા. તમારી વડોદરામાં આવીને તમારા મુખ્ય ભાષા કઈ રીતે તમે પ્રયોગ કર્યો? અને તે પાછા અમુક તાલીઓ વગાડતા હતા. ચૂંટેલી પાંખો તાલીઓ વગાડતી હતી. દુઃખની વાત તો એ છે કે આનો જે મુખ્ય સૂત્રધાર ગોપાલ શાહ, એને વીઆઈપી અતિથિ તરીકે બોલાવવામાં આવે છે, એને સન્માન કરવામાં આવે છે, એના માટે કાર્પેટ બિછાવવામાં આવે છે. હવે જે આરોપી હોવો જોઈએ એને અતિથિ બનાવતા હોય તો સાહેબ તમારો એજન્ડો શું છે? આ મૃતક પરિવારોને તમે ન્યાય તો અપાઈ શકતા નથી. એમના ઘા પર મીઠું લગાવો છો. એના કરતા બી દુર્ભાગ્યપૂર્ણ વાત એ છે કે આજે 2 વર્ષ પૂર્ણ થતા હોય, મારા માનનીય આદરણીય મોદીજીના ઝંડા નીચે જીતનારા જે અમારા સભ્યો
તે સભ્યો સહાનુભૂતિ માટે આજ દિવસ સુધી આ પરિવારના પડખે આવ્યા નથી અને પાછલા બાયણે કોમેન્ટ કરે છે કે આટલા પૈસા મળે, આનાથી વધારે હું જોઈએ. ભાઈ, તમારો કોઈ દીકરો કે દીકરી આ રીતે કમોતે મૃત્યુ પામ્યા હોત ને ત્યારે અમે તમને પૂછવા આવત. સવાલ અત્યારે એ વાતનો છે કે આજે 2 વર્ષ પૂર્ણ થયા છે. આજે આ પ્રોગ્રામ વિરોધ પક્ષે ના કરવાનો હોય, આ પ્રોગ્રામ શ્રદ્ધાંજલિનો શાસિત પક્ષે કરવાનો હોય. તમને વિદેશમાં મરી ગયેલાઓની શ્રદ્ધાંજલિઓ તમે પાઠવો છો. બીજું, 3 મહિનાથી સભાઓ આ લોકો રેગ્યુલર કરતા નથી. કેમ? તો કે ફલાણા ભૂતપૂર્વ આ મરી ગયા, ભૂતપૂર્વ આ મરી ગયા. અલ્લાહ ભાઈ, તમે મને એવું કહો કે જ્યારે આ 25 બાળક, આ જે 12 બાળકોને 2 બહેનોના, જ્યારે મૃતક માટે વિરોધ પક્ષે એવું કીધું કે 25-25 લાખ રૂપિયા દરેકને મળવા જોઈએ, ત્યારે માનવતાના ધોરણે માનનીય આશીષભાઈ જોશીએ પણ હાથ ઊંચો કર્યો કે 25 લાખ મળવા જોઈએ. તો આ સંસ્કારી પાર્ટી, આ સભ્યતાવાળી પાર્ટી, આ ડિસિપ્લિનવાળી પાર્ટીએ એમને પોતાના પાર્ટીમાંથી બરતરફ કર્યા. ગુનો કયો કે તમે હાથ ઊંચો કર્યો 25 લાખ રૂપિયા આપવા માટેનો વિરોધ પક્ષ સાથે. એટલે સત્ય બોલવું બી ગુનો છે. તો હું એ પૂછવા માંગુ છું, તમે સભ્યતા કોને કહો છો? સંસ્કારી કોને કહો છો કે તમે સાચું બોલી ના શકો, સાચું લડી ના શકો? તો હવે આ વડોદરા શહેરીજનોના, સંસ્કારીજનો માટે અમારા તમાચા રૂપ છે, આવા સુવર ચામડીઓને બીજી વાર વડોદરાની જનતા માફ નહીં કરે અને હવે કોથરામાં પાંસેરી મારવાની પૂર્ણ તૈયારી બરોડાના સંસ્કારીજનોએ કરી લીધી છે. બિલકુલ, બાપુ તો કહી રહ્યા છે કે આ સંસ્કારી નગરીના સંસ્કાર ક્યાંક ભૂલ્યા છે.